નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। બજેટ 2025માં ખેડૂતોને મળશે સારા સમાચાર। ભારત સરકાર આગામી બજેટ 2025માં ખેડૂતો માટે રાહતની યોજના બનાવી રહી છે। એક મહત્વપૂર્ણ પગલામાં સરકાર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે। આ નિર્ણયનો ઉદ્દેશ્ય ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા અને ગ્રામીણ માંગને વધારવાનો છે। છેલ્લા કેટલાક સમયથી આ મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી રહી છે અને હવે સરકાર તેને લાગુ કરવાનું વિચારી રહી છે। ખેડૂતને 10,000નો હપ્તો। 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પાસેથી ખેડૂતોને ઘણી અપેક્ષાઓ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયાના વાર્ષિક હપ્તાને વધારવા અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે। આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે અને ખેડૂતોની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણની સંભવિત જાહેરાતો પર ટકેલી છે। ઘઉંના ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી થઈ શરૂ। ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025થી 26માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ₹2,425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે। ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે। ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય। ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ ખેડૂતોને ગામ નમૂના નંબર 6ની અંદર ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણની ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરાવવા માટે ઈધરા કેન્દ્રના નાયબ મામલતદાર સુધી લાંબા થવું નહીં પડે। ધિરાણનો બોજો સરકારી ખેતી વિષયક સહકારી મંડળી તમારા વિસ્તારની અંદર જ્યાં આવેલી હોય બેંકમાંથી જ દાખલ થશે અને બેંકમાંથી જ દૂર થઈ થશે। ધિરાણનો બોજો દૂર કરવા માટે દવે તમારે કેન્દ્રના નાયબ મામલતદાર સુધી લાંબા થવું નહીં પડે। ખેડૂતો માટે આ મહેસૂલ દ્વારા રાહત ભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, લોકવન અને ટુકડા ઘઉં, બાજરી, જુવાર, સોયાબીન, જાડી અને ઝીણી મગફળી, કાળા તલ, ધાણા અને લસણની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 900 ક્વિન્ટલ આવક થઈ હતી। 1,340થી 1,534 સુધીના ભાવો જોવા મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉંની 350 અને ટુકડા ઘઉંની 200 ક્વિન્ટલ આવક થઈ હતી। લોકવન ઘઉંના ખેડૂતોને 1 અમણના 100થી 131 અને ટુકડા ઘઉંના ખેડૂતોને 1 અમણના 103થી 173 સુધીના ભાવો મળ્યા હતા।